ફેકલ્ટી વિથ બીકે રાજન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પરમાણુનું બંધારણ જે છે એ પરમાણુનું બંધારણની શરૂઆત કરી દીધી છે અને આજનો જે ટોપિક છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે જે આપણે શીખવાનો છે. હવે આજના જે ટોપિકમાં વાત કરવાની છે એનું ટાઇટલ અહીંયા લખું છું, ઇલેક્ટ્રોનનો વીજભાર. ઇલેક્ટ્રોનનો વીજભાર તથા ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુણોત્તર સમજવાનો છે. ગુણોત્તર કોનો છે? તો ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે કે E અને ઇલેક્ટ્રોનના દળ એટલે કે Me, આ બંને વચ્ચેનો વીજભાર સમજવાનો છે. તો હવે સમજી લઈએ ઇલેક્ટ્રોનના વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તરનું માપન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજવાનું છે કે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનના વીજભાર અને દળના ગુણોત્તરનું માપન કર્યું. જે થોમ્સને ઇલેક્ટ્રોનના માર્ગમાં વિદ્યુતીય ક્ષેત્ર, માર્ગમાં એટલે કે પથમાં અથવા એનો રસ્તો, ઇલેક્ટ્રોનનો પથ કો, ઇલેક્ટ્રોનનો માર્ગ કો કે ઇલેક્ટ્રોનનો રસ્તો કો, બધી વસ્તુ એક જ છે. તો જે થોમ્સને ઇલેક્ટ્રોનના માર્ગમાં વિદ્યુતીય ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્રને પરસ્પર લંબ રૂપે લાગુ પાડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ રાખવાનું, ધારો કે આ કોઈ ઇલેક્ટ્રોનનો પથ છે, આ ઇલેક્ટ્રોનનો માર્ગ છે. તો આ ઇલેક્ટ્રોનના માર્ગની નીચે એ વિદ્યુતીય ક્ષેત્ર હોય અને આ બાજુ એ ચુંબકીય ક્ષેત્ર હોય, એટલે કે બંને લંબ રૂપે હોય. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર પરસ્પર લંબ રૂપે છે ઇલેક્ટ્રોનના માર્ગમાં. હવે આ વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવાથી ઇલેક્ટ્રોનના પથમાં અથવા તો માર્ગમાં વિચલન જોવા મળે છે.
વિચલન જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર સમજવાનું છે કે જ્યારે ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો હોય છે, ત્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે એના પર બે ક્ષેત્રો લાગુ પાડવામાં આવે, એક ચુંબકીય ક્ષેત્ર અને એક વિદ્યુતીય ક્ષેત્ર. આ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ ઇલેક્ટ્રોનના પથને લંબરૂપે છે. જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને લાગુ પાડવામાં આવે તો બંનેની અસરથી એના ઇલેક્ટ્રોનના માર્ગમાં વિચલન જોવા મળે છે. હવે અહીંયા વિચલન જોવા મળે છે એ વસ્તુ આપણે આકૃતિ દ્વારા સમજાવવાની છે. તો અહીંયા હું આટલું સમજાવી દઉં, પછી આકૃતિ દોરીને પછી એને આપણે વીજભાર અને ઇલેક્ટ્રોનના દળની ગુણોત્તરની વાત કરીશું. તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનના વીજભાર અને દળના ગુણોત્તરનું માપન કર્યું. જે થોમ્સને ઇલેક્ટ્રોનના માર્ગમાં અથવા પથમાં વિદ્યુત ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્રને પરસ્પર લંબ રૂપે લાગુ પાડે. વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવાથી ઇલેક્ટ્રોનના પથમાં વિચલન જોવા મળે છે. અને આ વિચલન કયા પ્રકારનું છે, શું છે, એની આખી બાબતો જે છે એ આપણે આકૃતિ દ્વારા સમજીએ છીએ. તો આકૃતિ અહીંયા હું દોરી દઉં છું. આકૃતિને આપણે બરાબર સમજી લઈશું કે કેવી રીતના આ ઘટના બને છે વિચલનની. તો વિદ્યાર્થી મિત્રો, વિચલનની જે ઘટના છે એ સમજીએ. વિદ્યુતીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લાગુ પાડીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોનના માર્ગમાં જે વિચલન જોવા મળે છે એ વિચલનની ચર્ચા કરીએ. તો આકૃતિ અહીંયા હું દોરી દઉં છું. કેથોડ કિરણ નળી. તો જો આ જે છે આપણે આ રીતના એક પ્લેટ મૂકેલી છે. આ પ્લેટ છે. આ પ્લેટ એ ધન વીજભારિત છે. ધન વીજભારિત. અહીંયા નીચે પણ એક આવી પ્લેટ મૂકેલી છે. આ પ્લેટ અને આ પ્લેટ છે ઋણ વીજભારિત. આ ઋણ વીજભાર. એનો મતલબ કે આ જે છે ધન વીજભાર ને ઋણ વીજભાર એટલે આ વિદ્યુત ક્ષેત્ર છે. આ શું લાગુ પાડ્યું છે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને પણ લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવાનું છે. તો અહીંયા હું ચુંબકીય ક્ષેત્ર લખું છું. આ ધારો કે આપણે આ રીતના આ એક N ધ્રુવ છે. N ચુંબકનો N ધ્રુવ છે અને આ ચુંબકનો S ધ્રુવ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે N અને S, તો આ જે છે ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્ર. તો આપણે અહીંયા સમજી લઈએ કે જો મારા આ જે બે હાથ છે ને, આ બે હાથ સમજી લઈએ આપણે. આ મારા બે હાથ છે. આ બે હાથ વિદ્યુત ક્ષેત્ર છે અને આ બે હાથમાં આમ કરી દો તો આ છે એ ચુંબકીય ક્ષેત્ર છે. એટલે કે અહીંયા ધારો કે આ જે છે આ લાગુ પાડ્યું છે એ ચુંબકીય ક્ષેત્ર છે અને આ પેન લાગુ પાડું છું એ શું છે? વિદ્યુત ક્ષેત્ર. અને આની વચ્ચેથી શું જાય છે? ઇલેક્ટ્રોનનો માર્ગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આ ચુંબકીય ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર છે. હવે અહીંયા એક પ્રસ્ફુરણ પડતો છે. અહીંયા છે ને આખો એક પ્રસ્ફુરણ પડતો છે. આ પ્રસ્ફુરણ પડતો છે.
આકૃતિમાં આપણે એનું મીનિંગ સમજવાનો છે. પ્રસ્ફુરણ પડતો છે. વિદ્યાર્થી મિત્રો, આ N અને S એ ચુંબકીય ક્ષેત્ર છે, આ પ્લસ માઇનસ એ વિદ્યુત ક્ષેત્ર છે. હવે અહીંયા કેથોડ ટ્યુબ છે, એ કેથોડ ટ્યુબમાં એનોડ અને કેથોડ દોરીએ છીએ. ધારો કે મેં આ જે મોટો રાઉન્ડ કર્યો છે, આ જે છે એ એનોડ છે, એનોડ જે પ્લસ છે. અહીંયા જે નાનું કરવું જોઈએ, આ જે છે થોડું નાનું કરી દઈએ. આ જે છે એ કેથોડ છે, કેથોડ એ માઇનસ છે, એનોડ છે એ પ્લસ છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયાથી જે છે ને આના બેટરીના છેડા આપણે જોડી દઈએ. તો આ માઇનસ છે, પ્લસ છે, માઇનસ છે, પ્લસ છે, માઇનસ છે, પ્લસ છે, આ જોડી. હવે અહીંયાથી આ કેથોડ નળીમાંથી આ કેથોડ કણો નીકળે છે, આ નીકળે છે. અને આ જે છે ને એ 3 ડાયમેન્શનમાં છે, એટલે અહીંયા અથડાતો નથી, આના મધ્યમાંથી નીકળે છે. આ મધ્યમાંથી નીકળે છે, આમ નીકળે છે. એટલે એ જે છે એ 3 જગ્યાએ અથડાશે, 3 જગ્યાએ. આ જે છે ને અહીંયાથી નીકળે છે, એટલે એક વખતે વિચલન થશે ને તો ઉપરની સાઈડ જશે, ઉપરની સાઈડ જાય છે. એક વખતે વિચલન થશે તો આમ નીચેની સાઈડ થાય છે. અહીંયા જે વિચલન છે એ થતું ના હોય તો એ અહીંયા રહે છે. તો આ A છે, આ B છે, આ C છે, આ 3 બિંદુઓ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયાથી પછી વિચલન શરૂ થઈ જાય છે. હવે જે વિચલન શરૂ થાય છે ત્યારે વિચલનમાં આપણે જાણીએ છીએ કે ભાઈ વિચલન શરૂ થાય એટલે એમાં આ પ્રકારની ઘટના બને છે. આ જે છે ને ઇલેક્ટ્રોનનો માર્ગ છે, ઇલેક્ટ્રોનનો માર્ગ. આ જે છે ને એ વિદ્યુતીય ક્ષેત્ર છે, આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર છે. આને આપણે આમ જોડી દઈએ તો એક પ્રકારનું આ શું છે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ પરસ્પર લંબ શું છે, એક પ્રકારનું ચુંબકીય છે. તો સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એની આકૃતિ દોરી છે, એ આકૃતિને સમજી લઈએ. કેથોડ નળી છે એક પ્રકારની, અને આ કેથોડ નળી જે છે, કેથોડ કિરણ ટ્યુબ, આ કેથોડ છે ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા છે, એનોડ તરફ જાય છે. એનોડમાંથી પછી પસાર થઈ આ ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરણ પડદા પર પડે છે. પણ આ માર્ગ છે ને ઇલેક્ટ્રોનના માર્ગમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ રાખ્યું છે, એમાંથી પસાર થઈ અને આ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પડે છે. ત્યારે એના માર્ગમાં વિચલન થાય છે, અને વિચલન થવાથી એ બિંદુએ, બી બિંદુએ અને સી બિંદુએ એ પોતે અથડાય છે. હવે આપણે સમજી લઈએ આને. તો આકૃતિમાં કેથોડ ટ્યુબ દર્શાવી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેથોડ ધ્રુવમાંથી વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ સીધી રેખામાં એનોડ તરફ જાય છે. જ્યારે તેના ઉપર
વિદ્યુતીય તેના માર્ગ ઉપર વિદ્યુતીય ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ રૂપે રાખવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોનના માર્ગમાં વિદ્યુત ક્ષેત્રની અસર અથવા ચુંબકીય ક્ષેત્રની અસરથી ઇલેક્ટ્રોનના માર્ગમાં વિચલન જોવા મળે છે. આ વિચલન 3 પ્રકારનું હોય છે. હવે આપણે અહીંયા આ વિચલન નીચેના 3 પરિબળો પર આધાર રાખે છે. 3 પરિબળો પર આધાર રાખે છે. પહેલી વસ્તુ શું છે? તો પહેલી વસ્તુ કણોના વીજભાર. જે કણોના વીજભાર ઊંચા હશે, વીજભાર વધારે હશે તો તેમનું ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની અસરથી વિચલન વધુ થશે. આ પહેલું છે. બીજું વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે કણોના દળ. જો કણો હલકા હશે એટલે કે તેમનું દળ ઓછું હશે. તો તેના ઉપર ચુંબકીય ક્ષેત્રની અથવા વિદ્યુત ક્ષેત્રની અસરથી વિચલન ઓછું થશે. કણોના દળ ઓછા હશે તો કણો હલકા હોય તો કણોના દળ ઓછા હોય તો એના ઉપર વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની અસર ઓછી થાય, જેના કારણે એમનું વિચલન કેવું થશે? ઓછું થશે. છેલ્લી વસ્તુ એ છે અહીંયા કે વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા આ જે છે, જો વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધુ હોય તો ઇલેક્ટ્રોનના માર્ગમાં વિચલન વધુ જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સમજી લઈએ.
કેથોડ નળી છે, કેથોડ નળીમાં આ જે ડોટેડ લાઈન જે ઇલેક્ટ્રોનનો માર્ગ છે એ ઇલેક્ટ્રોનના માર્ગ ઉપર પરસ્પર લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે, ત્યારે ઇલેક્ટ્રોનના માર્ગમાં વિચલન થાય છે. આ ઇલેક્ટ્રોનના માર્ગમાં વિચલન જે છે એ વિચલન ત્રણ બાબતો પર આધાર રાખે છે: કણોના વીજભાર ઉપર, કણોના દળ ઉપર, વિદ્યુત ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઉપર. ચુંબકીય ક્ષેત્ર હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય એની પ્રબળતા. જો કણોનો વીજભારની વાત કરીએ તો જો કણોનો વીજભાર વધારે હશે તો તેમનું ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની અસરથી વિચલન વધુ થશે. જો કણોના દળની વાત કરીએ તો જો કણો હલકા હશે એટલે કે તેમનું દળ ઓછું હશે તો તેના પર ચુંબકીય ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની અસરથી વિચલન ઓછું થશે. વિદ્યુતીય ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર જે લાગુ પાડ્યું હોય એની પ્રબળતા જો વધારે હશે તો ઇલેક્ટ્રોનના માર્ગમાં વિચલન વધુ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આમ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કારણે જે ઇલેક્ટ્રોનના માર્ગમાં વિચલન થાય છે એ આ ત્રણ બાબતો પર આધાર રાખે છે: કણોના વીજભાર, કણોના દળ અને વિદ્યુતીય ક્ષેત્ર ઉપર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે થોમ્સને જે વાત કરી છે એ સમજાવી. તો જે થોમ્સને જ્યારે આ કેથોડ ટ્યુબની વાત કરી ત્યારે એમાં જે વિચલન થાય છે ત્યારે શું થાય છે ઝિંક સલ્ફાઇડના પડદા ઉપર એ સમજીએ. તો એને બરાબર સમજી લઈએ કે અહીંયા કેવી રીતના ઘટનાઓ બને છે વિચલનની. કેથોડ નળીમાં કેથોડમાંથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન સીધી રેખામાં ગતિ કરે છે, સીધી રેખામાં જ ગતિ કરે છે. પરંતુ તેના પર જો ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો તેના માર્ગમાં વિચલન જોવા મળે છે. હવે જોઈએ, જો ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ઇલેક્ટ્રોનના માર્ગમાં, ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોનના માર્ગનું વિચલન થઈ ઉપરની તરફ વિચલન થઈ એ બિંદુ પર ઝબકારો થશે. એ બિંદુ પર ઝબકારો થાય એ સ્થાને ઇલેક્ટ્રોન અથડાય છે. આ એ સ્થાને આ કયું થયું? વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો અહીંયાથી સીધા આવતા હતા, ફક્ત વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે લાગુ પાડ્યું તો અહીંયાથી ખસીને સીધા ક્યાં જતા રહ્યા? ઉપરની સાઈડ, એટલે કે એ બિંદુએ અથડાય. પરંતુ ઇલેક્ટ્રોનના માર્ગમાં ફક્ત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોનનો માર્ગ
નીચેની તરફ વિચલન પામે છે, નીચેની તરફ વિચલન થઈ સી બિંદુ પર ઝબકારો થશે એટલે સી સ્થાને ઇલેક્ટ્રોન અથડાય છે. અહીંયા આ જે છે આ અથડાઈને એ ચુંબકીય ક્ષેત્ર, આ જે અથડાય છે ચુંબકીય ક્ષેત્રની અસર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી લઈએ, આ ઇલેક્ટ્રોન જે છે કેથોડ ટ્યુબમાંથી નીકળે છે, સીધા જાય છે, પરંતુ જો ફક્ત ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે લાગુ પાડીએ, ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે લાગુ પાડીશું તો આમાં વિચલન નીચેની તરફ થશે અને ઇલેક્ટ્રોનનો માર્ગ જે સીધો હતો એ નીચેની તરફ વળી જશે અને સી બિંદુએ ઇલેક્ટ્રોન અથડાશે, સી બિંદુએ આપણને ઝબકારો થાય છે. એટલે આ ઝબકારો છે આપણે સી બિંદુએ, એટલે વિદ્યુત ક્ષેત્રની અસરથી ઉપરની તરફ વિચલન થયું અને ચુંબકીય ક્ષેત્રની અસરથી નીચેની તરફ વિચલન જોવા મળે છે. જે થોમ્સને બીજું એક વસ્તુ કહ્યું છે કે અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા સરખી રાખવામાં આવે તો ઇલેક્ટ્રોનના માર્ગમાં કોઈ પણ પ્રકારનું વિચલન થતું નથી, કોઈ પણ પ્રકારનું વિચલન થતું નથી. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્ર પરસ્પર અસર કરે, વિદ્યુતીય ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્રની પરસ્પર અસર નષ્ટ થાય છે. સામસામેની અસર થાય ને એટલે રિઝલ્ટ મળે નહીં. તિજોરીને સામસામેથી ધક્કો મારે, તિજોરી ખસે નહીં, વિરુદ્ધ દિશામાં બે બળો લાગે. તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંનેની પ્રબળતા સરખી હોય ત્યારે ઇલેક્ટ્રોનના માર્ગમાં કોઈ પણ પ્રકારનું વિચલન થતું નથી. એટલે કે બી બિંદુએ ઇલેક્ટ્રોન અથડાય છે, બી બિંદુએ ઝબકારો થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્ર, બંને સરખા છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને સરખા છે ત્યારે કોઈ પણ પ્રકારનું વિચલન થતું નથી. એટલે કે તમે ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનના માર્ગમાં વિદ્યુતીય ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્ર લાગુ જ પાડ્યા ન હોય તેવી અસર જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સમજી લઈએ. જો એક વિદ્યુત વિભાગ નળી છે, વિદ્યુત વિભાગ નળીમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય છે, કેથોડથી એનોડ તરફ જાય છે, ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડતો છે. ઇલેક્ટ્રોનના માર્ગમાં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર પરસ્પર લંબ રાખ્યું છે. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે જોયું કે ભાઈ જ્યારે આ ઇલેક્ટ્રોનના માર્ગમાં આપણે વિદ્યુત ક્ષેત્ર જ લાગુ પાડવામાં આવે
ફક્ત ને ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોનના માર્ગમાં વિચલન થઈ ઇલેક્ટ્રોનમાં એ બિંદુએ અથડાય છે અને એ બિંદુએ ઝબકારો થાય છે. જો ઇલેક્ટ્રોનના માર્ગમાં ફક્ત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોનના માર્ગમાં વિચલન થઈ અને સી બિંદુએ અથડાય છે. જો અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા સરખી રાખવામાં આવે તો કોઈ પણ પ્રકારનું વિચલન જોવા મળતું નથી અને ઇલેક્ટ્રોનનો માર્ગ સીધો જ ગતિ કરે છે અને બે બિંદુએ અથડાય છે. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર હોય તો એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું હોય તો સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા સરખી હોય તો બી બિંદુએ આ અથડાય છે ઇલેક્ટ્રોન અને એના કારણે ત્યાં ઝબકારો થાય છે. જે થોમ્સને આ પ્રકારનું અર્થઘટન કર્યું હતું વિદ્યુત વિભાર નળીમાં. હવે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ કેથોડ નળી જે છે કેથોડ નળી ઉપરથી એને અભ્યાસ કર્યો અને ઇલેક્ટ્રોનનો વીજભાર છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કર્યો છે. તો અહીંયા ઇલેક્ટ્રોનનો જે વીજભાર જે છે એ વૈજ્ઞાનિકોએ અહીંયા સમજાવ્યું છે. એ પ્રમાણે જોઈએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને જે દળ છે એની વાત કરવાની છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોનનો વીજભાર જે છે ઇલેક્ટ્રોનનો વીજભાર ઇલેક્ટ્રોનનો વીજભાર જે છે એ અહીંયા નક્કી કરેલો છે જે છે 1.728820 કુલમ પ્રતિ કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1.7588 ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે એ એમને નક્કી કરેલો છે અને એ છે 1.758820 ગુણ્યા 1011 અહીંયા કુલમ અને કિલોગ્રામ. કારણ કે વીજભાર જે છે એ કુલમ્બ જે છે કુલમ્બ વીજભાર છે અને દળ છે એ કિલોગ્રામમાં લીધું છે એટલે અહીંયા 1.7588 ગુણ્યા 1011 કુલમ પ્રતિ કિલોગ્રામ. એટલે આ જે છે ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર થયો એટલે આપણે ઈ છે ઈ ભાગ્યા મી અને એનું મૂલ્ય લાવે છે 1.7588 ગુણ્યા 1011 કુલમ પ્રતિ કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતના જે છે એ ઇલેક્ટ્રોનના વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો જે ગુણોત્તર છે એ ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર આપણે મેળવી દીધેલો છે અને એ આટલો આવે છે 1.7588 ગુણ્યા 1011 કુલમ પ્રતિ કિલોગ્રામ. અહીંયા ઈ જે છે ઈ એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે અને એમી જે છે એ ઇલેક્ટ્રોનનું દળ છે. વીજભારનો એકમ છે કુલમ અને ઇલેક્ટ્રોનના દળનો જે એકમ છે કિલોગ્રામ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતના જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનના વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો જે ગુણોત્તર મેળવ્યો છે એનું આપણે માપન કર્યું. હવે અહીંયા એક મુદ્દો એ છે કે ભાઈ જે આપણે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનના પરનો વીજભાર જે છે એ મિલિકન જે છે એ મિલિકન નામના વૈજ્ઞાનિકે પણ નક્કી કર્યો છે. એ સમજી લઈએ. તો ઘણી વખતે મિલિકનની તેલ બિંદુ પદ્ધતિ છે એ તેલ બિંદુ પદ્ધતિથી પણ ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કર્યો છે. તો હવે કેવી રીતના અમને સમજાઈ દઈએ કે એટલું બધું પૂછાતું નથી પરંતુ યાદ રાખવું પડે ખરી થોડું. હવે ઇલેક્ટ્રોનનો
વીજભાર છે, વીજભાર એ મિલિકન નામના વૈજ્ઞાનિકે મિલિકન તેલ પદ્ધતિ, મિલિકન તેલ બિંદુ પદ્ધતિ, મિલિકન તેલ બિંદુ પદ્ધતિ દ્વારા નક્કી કર્યો છે. અને એ જે છે ઇલેક્ટ્રોનનો વીજભાર એ 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ આવે છે, આટલું આવે છે. અને હાલના સમયમાં જે થોમ્સન દ્વારા નક્કી કરેલો ઇલેક્ટ્રોનનો વીજભાર જે છે એ 1.6022 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ આવે છે. તો આ જે ઇલેક્ટ્રોનનો વીજભાર છે -1.26 ગુણ્યા 10⁻⁹ છે, 1.6022 ગુણ્યા 10⁻⁹ છે. હવે અહીંયા ઇલેક્ટ્રોનનું દળ નક્કી કરી શકાય છે. ઇલેક્ટ્રોનનું દળ કેવી રીતના નક્કી કરી શકાય? તો આપણે સમજીએ કે me ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનો વીજભાર ભાગ્યા me ઇલેક્ટ્રોનનું દળ. હવે આ જે ગુણોત્તર છે, આ જે દળનો ગુણોત્તર, આની મદદથી નક્કી થઈ શકે. તો ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે લાવી દીધો છે કેટલો? આ જે લાય છે એ 1.6 ગુણ્યા 10⁻⁹. અને આ જે ગુણોત્તર લાયા હતા એ 6022 લો તોય ચાલે. ઇઝ ઇક્વલ ટુ 1.6022 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ. અને આ જે ગુણોત્તર છે આ હોય કે આ હોય બંને એક જેવું જ છે. ઇલેક્ટ્રોનનો જે ગુણોત્તર છે આપણે હમણાં 1.75 ગુણ્યા 10⁻11 કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. તો હવે જ્યારે આ ગણતરી કરીએ છીએ ત્યારે આ ઇલેક્ટ્રોનનું દળ મળી જાય છે. કારણ કે આ ઇલેક્ટ્રોન તો જતા રહેશે, ઉપર શું રહેશે me, અને એ રહે છે કેટલું? આનું 1.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનનું દળ છે એ ઇલેક્ટ્રોનનું દળ પણ નક્કી કરી શકાય છે. તો અહીંયા જે આપણે જોઈએ છે ઇલેક્ટ્રોનનું જે દળ નક્કી કરવાનું છે એ ઇલેક્ટ્રોનનું દળ પણ આપણે નક્કી કરી શકીએ છીએ કે આ રીતના ઇલેક્ટ્રોનનું દળ નક્કી થઈ શકે. તો આ જે વસ્તુ જે છે એ આપણે સમજી લઈએ એકવાર. ઇલેક્ટ્રોનનો વીજભાર એ મિલિકન નામના વૈજ્ઞાનિકે મિલિકન તેલ બિંદુ પદ્ધતિ દ્વારા નક્કી કર્યો છે. અને ઇલેક્ટ્રોનનો વીજભાર લગભગ 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ છે. હાલના સમયમાં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે જે પ્રયત્ન કરેલો એ પ્રમાણે ઇલેક્ટ્રોનનો વીજભાર જે 1.6022 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ. પરંતુ આ જે હાલના સમયમાં જે ગુણોત્તર મેળવ્યો છે એને ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર એ 1.7520 ગુણ્યા 10⁻11 કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. એટલે આ જે મૂકીએ 1.7520 ગુણ્યા 10⁻11 આ કુલમ્બ છે, કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. આ કિંમત ને આ કિંમત અહીંયા 6022 મૂક્યા છે, 1.6 મૂક્યું છે. આ ગણતરી કરશો તો 1.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ મળે છે. આ ઇલેક્ટ્રોનનું દળ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના
ઇલેક્ટ્રોન વીજભાર એ મિલિકને શોધી કાઢ્યો ને એના ઉપરથી ઇલેક્ટ્રોનનું દળ પણ નક્કી કરી શક્યા છે. હવે કેટલીક વખતે આપણે જાણીએ છીએ કે અહીંયા પરમાણુનું વિભાજન કરી દીધું આપણે. આમ પરમાણુનું વિભાજન કરીને આપણે પરમાણુનું વિભાજન કરી તેમાંથી મૂળભૂત 3 કણો લાવ્યા હતા: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો આ જે છે એની થોડીક વાત કરી દઈએ. તો વિદ્યુત વિભાર નળી છે, ઇલેક્ટ્રોનની તો શોધ થઈ ગઈ, પણ એટલા ઇલેક્ટ્રોન એ નથી. આ પરમાણુ જે છે એ પરમાણુનું વિભાજન કરો, અહીંયા મૂળભૂત 3 કણો નીકળે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ મૂળભૂત કણો છે, મૂળભૂત કણો. તેને શું કહેવાય છે? અપરમાણ્વીય કણો. તો વિદ્યાર્થી મિત્રો, આ અપરમાણ્વીય કણો છે. હવે આપણે ઇલેક્ટ્રોનની તો વાત કરી દીધી છે, ઇલેક્ટ્રોન શું છે ને. આ પ્રોટોનની થોડીક વાત કરી દઈએ. તો પ્રોટોન જે છે એનો શોધક છે ગોલ્ડસ્ટીન છે. ગોલ્ડસ્ટીન અથવા ગોલ્ડ સ્મિથ પણ કહી શકાય, ગોલ્ડ સ્મિથ. હવે આ પ્રોટોનની શોધ કેવી થઈ? તો વિદ્યુત વિભાર નળી છે ને, એ વિદ્યુત વિભાર નળીમાં વાયુ ભરીને વિદ્યુત વિભાર કરતા તેમાંથી કેથોડ કણો કરતા વિરુદ્ધ વિભાર, કેથોડ કિરણો કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા કણો ઉત્પન્ન થયા, ઉત્સર્જિત થયા. અહીંયા ઉત્સર્જિત થાય છે, જેને પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. અને તે ધન વીજભારિત છે, એને કેનાલ કણો તરીકે પણ ઓળખાય. તેમને કેનાલ કણો પણ કહે છે. કેનાલ કણો પણ કહે છે. એમાં એ ઇલેક્ટ્રોન કરતા થોડા જુદા છે, ધન વીજભારિત કણો છે, અને એને કેનાલ કણો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે થઈ ગયા છે એ સિવાય તેમાં બીજા કોઈ કણ રહેલા હોવા જોઈએ. એકલા પ્રોટોન જ હોય એવું જરૂરી નથી, તેમાં બીજા પણ કણ રહેલા હોવા જોઈએ. તેવું ચેડવિક નામના વૈજ્ઞાનિકને રજૂ કર્યું. અને આ બીજા પ્રકારના કણો એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોવા જોઈએ, જેને ન્યુટ્રોન નામ આપવામાં આવે. ચેડવિકે બેરિલિયમના પાતળા પડ પર પાતળા સ્તર પર આલ્ફા કણોનો મારો ચલાવીને ન્યુટ્રોન કણ ઉત્પન્ન કર્યા. ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે.
દ્રષ્ટિએ તટસ્થ છે. બીજી વસ્તુ અહીંયા એ સમજવાની છે કે સૌથી હલકો ધન આયન, સૌથી હલકો ધન આયન હાઇડ્રોજનમાંથી મળે છે. જેને પ્રોટોન કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું સમજી લઈએ. ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ પછી પ્રોટોન અને ન્યુટ્રોનની પણ શોધ થઈ. પ્રોટોન કેવી રીતના શોધાયા? તો વિદ્યુત વિભાર નળી છે, વિદ્યુત વિભાર નળીમાં વાયુ ભરી દીધો અને વિદ્યુત વિભાર પસાર કર્યો ત્યારે એમાંથી કેનાલ કણો ઉત્પન્ન થયા. આ કેનાલ કણો જે છે એ ધન વીજભારિત કણો છે, જેને કેટાયન કણો કહીએ છીએ, ધન વીજભારિત કણો કહીએ છીએ, અને એ ઇલેક્ટ્રોનના વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા હતા. અને આવા જે સૌથી નાનો જે ધન આયન છે, સૌથી નાનો ધન વીજભારિત આયન છે, એ હાઇડ્રોજનમાંથી મેળવવામાં આવ્યો હતો, જેને પ્રોટોન કહીએ છીએ. આ જે પ્રોટોનના કણો જ્યારે નીકળે છે ત્યારે ફક્ત પ્રોટોન જ હોય છે એવું જરૂરી નથી. એમાં બીજા પણ કોઈ કણો રહેલા હોવા જોઈએ એવું ચેડવિક નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું. અને આ બીજા પ્રકારના કણો એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવા જોઈએ, જેને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. અને ચેડવિકે બેરેલિયમના પાતળા સ્તર ઉપર આલ્ફા કણોનો મારો ચલાવી ન્યુટ્રોન કણો ઉત્પન્ન કર્યા છે. ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આમ હવે ક્લિયર થઈ ગયું કે પરમાણુનું વિભાજન થઈ શક્યું છે. આમ પરમાણુનું વિભાજન થઈ પરમાણુમાંથી મૂળભૂત 3 કણો ઉત્પન્ન થયા છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, પ્રોટોન ધન વીજભારિત છે, ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો આવા મૂળભૂત કણો વિશે આપણે થોડીક માહિતી મેળવી દઈએ. મૂળભૂત કણો શું છે? મૂળભૂત કણોનું સામાન્ય સમજૂતી આપતું જે કોષ્ટક છે એ કોષ્ટક આપણે સમજી લઈએ અને પછી આપણો લેક્ચર પૂરો કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો છેલ્લો ટોપિક છે જે પરમાણુના મૂળભૂત કણોની સામાન્ય માહિતી. જે કોષ્ટકમાં આપણે લખીએ છીએ, ઘણીવાર પરીક્ષામાં પૂછાય પણ ખરી કે પરમાણુના મૂળભૂત કણોની સામાન્ય માહિતી આપો. જોઈ લઈએ. તો પ્રશ્ન છે પરમાણુના મૂળભૂત કણોની સામાન્ય માહિતી. વિદ્યાર્થી મિત્રો, આ બધા ડેટા જ છે, આપણે ડેટા યાદ રાખવાના છે. પરમાણુના મૂળભૂત કણોની સામાન્ય માહિતી, અને કાયમ માટે યાદ રાખવી પડશે, કારણ કે 11 અને 12 સાયન્સમાં એનો ઉપયોગ આવે જ કરવાનો. તો પહેલાં આપણે જે મૂળભૂત કણો છે, મૂળભૂત કણોનું નામ શું છે, એમની સંજ્ઞા શું છે, એમનો વિદ્યુતભાર શું છે, એમનો આશરે વિદ્યુતભાર, પછી જે સાપેક્ષ છે, વિદ્યુતભાર નિરપેક્ષ. તો અહીંયા નિરપેક્ષ, સાપેક્ષ વિદ્યુતભાર જ છે. દળ કિલોગ્રામમાં, દળ છે યુનિફિડ માસમાં, અને દળ છે આશરે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે દળ છે એ દળને આપણે સમજી લઈએ કે દળ શું છે. તો અહીંયા કોષ્ટક બનાવી દઈએ છીએ. આ જે છે જે નિરપેક્ષ ભાર અને સાપેક્ષ ભાર, કોષ્ટકની વાત કરતી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સામાન્ય માહિતી આટલી તો આપણી જોડે હોવી જોઈએ. અને એ જે છે એ મૂળભૂત કણોની છે. તો મૂળભૂત કણો જે છે એ મૂળભૂત કણોની આ
જે સામાન્ય માહિતી છે એ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે ડેટા છે એ ડેટા આપણે કેટલાક યાદ રાખવા પડશે અને એ કઈ ટાઈપના પૂછ્યા છે એ પણ યાદ રાખવું પડે. દાખલા તરીકે મેં આ એક કોષ્ટક બનાવી દીધું છે, પરમાણુના મૂળભૂત કણોની સામાન્ય માહિતી. તો મૂળભૂત કણોનું નામ છે, મૂળભૂત કણોની સંજ્ઞા છે, મૂળભૂત કણોનો વિદ્યુત ભાર પણ નિરપેક્ષ, મૂળભૂત કણોનો ભાર સાપેક્ષ, દળ છે કિલોગ્રામમાં, દળ છે યુનિટ માસમાં, દળ છે આશરે. હવે આપણે અહીંયા જાણીએ છીએ કે 3 કણો છે, એક ઇલેક્ટ્રોન, બીજું છે પ્રોટોન અને ત્રીજું છે ન્યુટ્રોન. આ 3 મૂળભૂત કણો છે. ઇલેક્ટ્રોનની સંજ્ઞા E, એના પર માઇનસ છે, પ્રોટોનની સંખ્યા P, એના પર પ્લસ છે, ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે 0. તો આ ઋણ વીજભારિત છે, આ ધન વીજભારિત છે, આ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આનો નિરપેક્ષ ભાર તો -1.66022 ગુણ્યા 10⁻⁻19 કુલમ. અહીંયા પ્લસ 1.6022 ગુણ્યા 10⁻⁻19 કુલમ અને આનો છે 0. તો આ નિરપેક્ષ ભાર છે. આનો સાપેક્ષ ભાર લઈએ તો આ -1 છે, આ +1 છે, આ 0 છે. તો ઇલેક્ટ્રોનનો -1, પ્રોટોનનો +1 અને ન્યુટ્રોનનો 0 સાપેક્ષ ભાર. દળ છે, દળ કિલોગ્રામમાં છે. તો આનું 1.139 ગુણ્યા 10⁻31 કેજી કિલોગ્રામ. 1.139 10⁻31 કિલોગ્રામ છે. પ્રોટોન છે એ પ્રોટોનનું 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અહીંયા ન્યુટ્રોન થોડો ભારે છે પ્રોટોન કરતાં. 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો આ થોડો ભારે છે. આ 1.67 છે, 1.67 છે, 10⁻27 તો સેમ છે. હવે દળ છે ને એ દળ એનું આશરે કીધેલું છે. હવે આશરે દળ યુનિફિડ માસમાં છે. આશરે દળ પછી યુનિફિડ માસમાં 0.00354 છે. આમાં 1.00727 છે. અહીંયા 1.00 આનું જે મૂલ્ય છે એ 853 છે. એક્ઝેક્ટ ખ્યાલ નથી, જોઈ લઈએ. 1.00867 1.00867. આનું આશરે દળ આમ જોઈએ તો 0.00354 એટલે 0 જ થઈ ગયું. આ 0 1.00 એટલે સન્નિકટ મૂલ્ય લઈ દઈએ, આની નજીકનું મૂલ્ય તો 1 જ કહેવાય. આનું મૂલ્ય પણ 1 જ થશે. કારણ કે આ જે છે એ લગભગ સન્નિકટમાં 0 1 1 થઈ જશે. આ 0 થઈ જશે, આ 1 થશે, આ પણ 1 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પરમાણુ જે પરમાણુના મૂળભૂત કણોની સામાન્ય માહિતી આપી દીધી. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, સંજ્ઞા E-P+N0, નિરપેક્ષ ભાર છે -1.65 ગુણ્યા 10⁻⁻19, પ્રોટોન છે +1.65 ગુણ્યા 10⁻⁻19 કુલમ અને ન્યુટ્રોન વિભાગની દ્રષ્ટિએ તટસ્થ છે. વિદ્યુત ભાર સાપેક્ષમાં કહીએ તો ઇલેક્ટ્રોનનો -1 છે, આનો +1 છે, પ્રોટોનનો ન્યુટ્રોનનો 0 છે. આ કિલોગ્રામમાં છે. કિલોગ્રામમાં મૂલ્યો જે આપેલા છે 1.109 ગુણ્યા 1.139 ગુણ્યા 10⁻31 ગ્રામ, 1.67262 10⁻27 કિલોગ્રામ. પ્રોટોન છે 1.67492 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ન્યુટ્રોન છે 0.000354 એ ઇલેક્ટ્રોન છે, 1.00727 એ પ્રોટોન છે અને સૌથી ભારે કણ છે 1.00867. આશરે દળ છે 0.11 થઈ જશે એટલે આ હલકો થઈ જશે, આ બંને ભારે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે
જે વાત કરી છે એ ઇલેક્ટ્રોનનું વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર, એ સિવાય આપણે આ જે પરમાણુ જે છે પ્રોટોન અને ન્યુટ્રોનની પણ ચર્ચા કરી, આ મૂળભૂત કણોની સામાન્ય માહિતી આપી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે બીજી વસ્તુઓ જોઈશું, પરમાણુય નમૂના. પણ જે વિદ્યાર્થીઓ મારી ચેનલમાં નવા છે, જેને લેક્ચર મારા અનુકૂળ છે, વધારે ગમે છે, તો એમને નવા લેક્ચર તરત જ જોવા હોય ને મેળવવા હોય તો મારી ચેનલ છે કેમિસ્ટ્રી વિથ બીકે રાજન ચેનલ, એ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તો તરત જ તમને નવા નવા વિડીયો મળશે. અને કદાચ કોઈ તકલીફ હોય તમને લેક્ચરમાં કે કંઈક કોમેન્ટ, લેક્ચરની અંદર કંઈક ખબર ના પડી હોય, કોઈ તકલીફ પડી હોય, તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મૂકી શકો છો. મારા પર્સનલ વોટ્સએપ નંબર ઉપર પણ તમે વોટ્સએપ કરીને માહિતી માગશો તો હું આપીશ. ઓકે, થેન્ક યુ.